મારો ભયલો આટલો સંદેશો મારા ગામડામાં આપજે ગામડાના લોકો બધા દોડી દોડી આવશે કોઈ મોરલો લેજો કોઈ ઢેલડી લેજો કોઈ કાનુડો લેજો આટલો સંદેશો મારો ગામડામાં આપજો એ હાલો રમકડા લઈ લો રમકડા એક નંબરના રમકડા નાના નાના ઢીંગલા નાના નાના કાનુડા લઈ લો હાથી લઈ લો એ લઈ લો છોકરો લઈ લેજો તને મને ભેડા જોઈ જાય છે બધા દાજી તારે મારે તૂટી જાય એમાં હવસે રાજી અલી સંપલી આ બધા ગામના માણસ રાને ઈને આપણે બે હારે લઈને ઈ તો ધરીએ ન ગમતું હા હો દયા તારી હાવ હાશી વાત આપણે ગમે ત્યાં જઈને એ બે હારે જ જઈ પણ આપણે કોઈ નોખું જ ન પડું ભલે ને બધાય બરતરા કરવા વાળા કરતા હોય લે હવે સંપા ખાયો ખા તારવી લે ધોવાઈ ગયા આપણે મોડું થાય છે આપણે હાલ મારી માં એ મનમાં લવરે ઓલ ફોન આપ્યો છે ને એવું સારસીમાં મૂકીને આવી હોઉં માર બાપુ આવશે ને તો રીંગ વાગશે તો ખબર પડી જશે તો માર બાપુમાં ટાટિયા ભાંગવા તારે મારી માં એવું ને એવું જ હોય એ ડોશી એ શું તારમાં રાડું નાખો છો એ હાવણીમાં ટાંડી મૂકને આ તારા ડોહા ઝાડવા હુકવી માર્યા ઝાડવા વાળવાનો તો માથાની બાહ જેટલો હતો તે મોરો રોયા મોહણિયા ઈ મોટા થાચા પછી સાયા તું હું નહીં બે હું રે ફરી આવું હવે ફરી જાય સાબિત થતી કામ તો મોરો રોયા ને હું નથી પડારા ઠોકે આખો દી ઝાડવા વાયા બધા પણ હુકવી માર્યા બાય એ ટપુ દાદા એ અહીંયા સડીને બેઠા ઘડીક છકડો ધોવારો તમને કાં વાંધો? એ મણિયો જો ને કે કાઈ ની મારે થોડી દાડી લેવી છે આમ સાથે એક ધારા કંડરતા હોય અને ઘડીક ધોવારો તો અમને પસા તણીને થઈ જાય હેલે મગના આવો ના એ આમ સાલમાના હેઠા ઉતરો ને ધોવરાવો ઘડીક કાઈ હેઠું ન છૂટવું માથે ન દેવું તપા કંદડવા નો આવતા હો એ મગના એ થોડોક હારો છકડો જોજો નકર તમારો ડોવો લો પસા તણીને નહીં દે એ હો એલા સગના આ પાણી આવ દે ને બસ હાલો લઈ લીજો બેનું મારી ઘરની શોભા આવી જાય લે આ તો અમારા ઘરના આંગણામાં રમકડા વાળી આવી એ લઈ લો માજી રમકડા એક થી એક સડિયાતા હે તમે જો કેવા મોરલા કેવી ઢેલું આહા આમ તો જો કેવા મોરલા આમ તો જો આની સાસ કેવી લાલ લાલ મસ્ત મસ્ત રમકડા એ આમ જો છોડી હું તને હું કહું આ ઓટડી મારી છે મારા આંગણામાં રમકડા વેચે એટલે મને એક રમકડું મફતમાં દે અરે બાપ રે આ મોંઘા કેટલા દાદીમાં તમને ખબર છે આ એક એક રમકડું બનાવવામાં અમારે એક એક કલાક થાય તે તમારે કલાક થાયમાં હું કરું મારા આંગણામાં તું રમકડા વેચે ને એટલે આ એક ગલો મને દે તું એ ના હો મફત નો આવે મેકને આમ અરે પણ દાદીમાં આવું શું કરો હો એ પણ એક તો દે એક આમ રી નહીં જાતું એ પણ આ મારા બાપા મને ઘરમાં ઊભી ન રહેવા દે હું તમને આ મને મારા બાપુએ હે ને ગણી ગણીને આપ્યા હોય દાદીમાં તમે એક કામ કરો પૈસાનું લઈ લો એ પણ પૈસા મારી કાંઈ નથી તું એક તો દે આ તો કોઈ લપ નથી મેકતા સમજતા નથી એ હું તમને અસલ મજાનો ગલો આપું જો આર્યો ને ગલો જ છે આમાં તમે એક એક સિક્કો અંદર નાખીને આમાં હે ને જમા પૈસા કરી શકો મારે ઈ નથી લેવો મારે તો ઓલો જ ગલો જો યાર પણ તો તમે પૈસા લેતા હો જાવ એ હા હું કરું માં ડો કઈ કાવડીએ લીકે હા દાદી આય ના રીજે હોય નો જાતી એ પણ હું આજ આખો દી આયા જ રહેવાની છે હા લેતા હો પૈસા જાવ દાદી માં તો બહુ ડાયા લાગે છે લે એમાં ફટ દઈ દે હું આ ડાય શું ગાંડી નકરી લાગે બાય હાય બસ લ્યો હવે સકડો ધોવાઈ ગયો લો નકર નાનજી ડોહો પછી વયો જશે દાડી આપણને નહીં દે હાલો હાલો લઈ આવી હાલો હા લે એ ટપુ દાદા તમે કા ઉતર્યા એ મણિયો મને લેતા તો જાવ પણ શા તમારે હારે ગુડાવું હે પણ આ દાડી દેવા છે મને તમે ભાગ ખવડાવજો લે એટલે સકડો તો એમે ધોયો એમે ક્યાંય ગાભોય નથી મર્યો અને કે દાડી દેવાની તમને કોઈ નો દે
ભાગ ખવડાવજો દાડી નો દોધ કાંઈ નહીં ભાગે કોઈ નથી કરવાનું સાના મનાય બેહો મારે કઈ અલ્યા પણ મને લેતા જાવ તમે હવે હું ઉપડો તો જાવ તો એ મારા જે કેવો ઢઢળ આવે મને આ ઢઢળ અખન તમને ને તારો મને લેતા છે હે આમાં ઉપડો ને માર ખાઈજો એ ખાઈજો મગજા, માર કેટલું ઉપર કરે આવવાનું લ્યો કોઈ નથી લઈ જવાનું તરત હું આવીશ એટલે હવે કાની થઈને તો કંટાળ હે મારા બાપ તમે આ જો ને એ હાલો એ ભાગો હાલો અરે આવું વાઈન મેં એ દયા મારી માં ખાઈને કા હાલ મને તી ઉપાધી થાય એક માર બાપા માર ફોન દેખી નો જાય એ મારી માં તાર બાપા ઘીરે નઈ હોય શું ખોટી ઉપાધી પણ કરતી વી આવશે હમણે આ દયા આમ તો જો આ મૂર્તિ વાળી એ માં તું કેવી મૂર્તિ એ લઈ લે સળિયો લઈ લો આ રેખલીની મૂર્તિ હે જેવી તેવી નથી એ તપલી આ હાથી કેવો આમ જો લે લે આ બધી મૂર્તિ કેવી અસલ હે નહીં દયા ડિઝાઇન વાળી 10 લાલ એ આમ જો કેવી મૂર્તિ બધી આ પોપટ જો આ પોપટ આય આમાં નાના નાના બચ્ચા આમ જો એ આલી બાઈ આનો શું ભાવ હે એ સારા અને સસ્તા છે હાવ લેવા હોય તો લઈ લો હોંગા મારા જેવી હોંગી તમને ચાય નહીં મળે આ દયા મારે તો આણા મૂકવા આ કાનોડો લઈ જાવ હે અલી વાલા મુય એ આણામાં આવી વસ્તુ લઈ જાવા આ તો ભગવાન છે આને લઈ જા ને તો રોજ તારે અગરબત્તી કરવી પડે એ આણામાં મૂકવા તો જો આ છે કોઈ આ કુમ છે એમાં બધા હે ને ફૂલડા મૂકવાના હોય લઈ જા ના રે ના મારે એવું કઈ નથી લેવું મારે તો આ કાનડો જ લેવો હે કેવો અસલ ડિઝાઇન વાળો હે એ હારું લઈ લે હાલ 200 રૂપિયા દીજે લઈ જા હાય 200 રૂપિયા નો હોય હો બેન એ 200 રૂપિયા નો હોય તો શું 100 રૂપિયામાં કાઈ માર થોડો કાયો હોય હું તને દઈ દઉં ના હો તો કાઈ નહીં આપણે તો હાયલા મૂક દીધો કાનુડો આયા એ કાઈ ઓસા કઈને આલી ઈને આણા મૂકવા લેવો છે એ પણ ઓસા કરું ને તો માર ભાઈઓ મને ઘરે ન ટકવા દે આમ જો અંદર ગરવાય ન દે હું તમને હો માં દઈને જાવ એ પણ બોન બીજા માં લઈ લીજે વધારે બીજા આવે ને ગરાગીન પાસે વધારે લઈ લીજે એ પણ રાયડું ઓછી પાડો એ લઈ લો હો માં તમાર જેવું કોણ થાય આ દયા તું એકાદ લઈ લે હું કાનો પોપટ મને દઈ દે આનું શું હે લે બોલો તા તો મોટો જબરો પોપટ ઉપાડ્યો એ આના તો 300 રૂપિયા હે હવે મારી માં હો માં દઈ દે ને આ પોપટ કેટલા ગણ્યા તે આમાં પેલા ગણ તું પોપટ કેટલા હવે અંદર 10 રૂપિયા ના આવે પોપટ એ પણ તું જો આમાં નાના નાના બસા હોતા છે એનું ઘર આ એ પણ પોપટ નું ઘર હોય શું થઈ ગયું એ 100 રૂપિયા દઈ દઉં એમ તો કહું હું તને એ હારું લઈ જા 100 રૂપિયામાં અને ગામમાં કોઈને નો કહેતી કે હોમાં લાવી મારા પાસે બીજો એવો પોપટ છે નહીં એ હારું એ અમે ગામમાં જઈને બધાને કીધું ને એટલે તાર કેટલાય ગરાગ આવશે હા ઓ મુયું વાલા મુયું ગરાક મોકલજો લાવો 200 રૂપિયા આપી દો દઈ દે સંપા. એ હાલે આ બાકી તારા રમકડા એમ હે હો અરે મારા રમકડા તો આ પંથકમાં વખણાય છે આખા આમાં જો ડિઝાઇન કેવી અસલ નહીં બધી કલર કરાઈ લો એ હાલ હવે એ લઈ લે આ તારું એ હાલો રમકડા આયા રમકડા એ હાલ. હાથીના રમકડા લઈ લીજો રેખલીના રમકડા હાલો બાયુ હાલો લાઈટ આવે તો ઝાડવા હું આ મોટર પાઈ દઉં આ ડોશી કે દે ઘરે ઘરે પાઈ રહી છે લાઈટ વાળા નથી જ મોકલતો લાઈટ એ ડોહા આપણા ઘરના આંગણામાં એ મારા રોયા મહણિયા તું સીધા દાંત કાઢે એ તું દાંત કાઢે તે મને દાંત આયા એ ડોહા એ તમને હે ને એક મસ્તિક ની વાત કહું આપણા ઘરના આંગણામાં ઓલી રમકડા વેચવા વાળી આવી છે માટીના રમકડા કેવા જોરદાર હતા અయ్యో આપણા ઘરના આંગણે રમકડા હા અરારા તે પર તો પાણી તો ભરીને લાવી નહીં આ ઝાડવા હુકાઈ નહીં જાય એ ડોહા ઈ થોડા કાઈ એમ હુકાઈ જાય એ તમે હે ને હાલો અને મને એક મસ્તિક નો ગલો લઈ દો હું એમાં પૈસા ભેગા કરીશ અરારા એ કાવડિયા નથી ને તું ગલાઈની હોરો કરીને બેઠી ના માર લેવા દે માર ગલો લેવા દે મન ગાવડી આપો ઓ મુંજી મરને તું આ મારો મખત તે પકાયું મગજ મારા હાલો મને રમકડા લઈ દો એ આ જળી જાય છે પોતળી હાવ તોડી નાખી નો હોય હોરો કરતી હોય જ્યારે જોવી તે કાઈક નું કાઈક રમકડું ફલાણું ટીકડું ભૂંગળા એ નથી લઈ દેવા જા લેવા દે
એ મર ઊભી મર હાલ છે રમકડા વાળી અળી દે તું આપણા આંગણે ઈને કોણે અહીંયા લાવવાનું કીધું હોય છે હાલ હાલો જટ કે એક મૂર્તિ વાળી આવી રહે કોઈ આવી રહે હે તમે મૂર્તિ લઈ લો તમે મોરલા લઈ લો હાલો મૂર્તિ આવી મૂર્તિ હાલો ડો આજો આમ તો આહા જો મારે આ ગલો લેવાનો એ ભાઈ આ મારી ડોશીને આ ગલો દઈ દે ને તું એ પણ આ ગલો રહ્યો ને ઈ મેં કીધું માજીને કે પૈસા આપો અને લઈ જાવ ઈ મફત માંગે દાદા મારે મફત કેમ દેવા પણ એક તો વગર પૂછે તે આ બધોય આયા તે હજીરો કરી મૂક્યો રમકડાનો આયા અમારે બેવું તો શા બેવું પણ દાદા હું શા આયા કાયમ રમકડા વેચું હું તો આજનો દી કલાક વેચીને હમણાં ઘરે વઈ જઈશ તને તો કલાક જ લાગતી છે કા આ ડોશીને ગલો દઈ દે હાલ નકર તારા લબાસા લઈને વઈ જા હોય 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 આ ગામના તો કેવા ડાયા છે મને કે બેન વેસો આયા કરે અને તમે તો કહેશો કે લબાસો લઈને વઈ જા આ કઈ ગામનાનું નથી તે તું કે ઈમ ગામના કરે પણ માજી તમે 50 રૂપિયા ખાલી દીજો લઈ જાવ જાવ તમારે ઓટડીએ બેઠી હોવ ને એટલે 50 નહીં ડોહા મફતમાં જ લઈ હું તો કહું એ દઈ દે ગલો અને મફત જ દે કા કાવડિયા દેવાય મે નવરા નથી અને તારે આયા પૂછ્યા વગર એક તો આયા રમકડા વેચવા એ માંડે બાપા પણ તમે સમજો ને એ અમે ગરીબ માણા આવામાં નો વેસી તો ક્યાં વેસી અમાર થોડીક મોટી દુકાનો સિટીમાં હોય ઓહો મોટી સિટીમાં દુકાન વાળી સો તો જમ જૂત જેવી કા કામ ભીનું કામ કે તો બે પૈસા કમા એ દાદા બે પૈસાની વાત નથી એ મારા ઘરવાળાને એકય ટાંગો જ નથી બે ટાંગા લંગડા છે ઈ મૂર્તિ બનાવ હું વેસું ન કરતો હું શાય પાછી ન પડું એટલું કામ કરી લઉં ઘણી લંગડો એ હારું આ ગલો લઈ જઈશી હમણે કાવડિયા દઈ દઈ તને અને વેશ ઘડીક પછી વઈ જા તું લઈને બાપ રે આ તો ડોસીય જબરી ને ડોહોય જબરો સગલા સેડ સેડ એ સડો ગાયો ગા સડી ટબકો નો સડી શકે હાલો હાલો એ છોકરા એલા મને લેતા જાવ હું સડીને કો સડાવ તો એલા દાંત ના કાઢો એ નાનજી દાદા આ તમે વંડી કા ઠેકી એટલે કોઈડો આજ તમે આ વંડી ઠેક્યા કાલ કો પાડોશી ઠેકશે એટલે શું તમારે અહીંયા ઓય બાપા પણ સુકમ ચોરી કરાવી છે એટલે તું બાકે જેવા આમ વયા જાવ હવે આયાથી ને પાછા પણ લાવો હોય તાર રમનારા પસા પસા દઈ દે બાણે નીકળી જાય રહ્યો છે અત્યારે કાવડિયો નથી ઓલી રમકડાની હોરો કરીને બેઠી ડોશી ઈને દેવા તમને દેવા સાંજે હું ઘરે આવીને દઈ જઈશ જાવ પણ વહેલું કહેવાય ને મેં ભૂખ્યા ને તરસ્યા રિક્ષા 1 કલાકથી ધોવી છે ભૂખ્યા તરસ્યા નથી એમાં તમારા નૂર ઉડી જાય એકઈ ના હવે શાન બેન ધોયું હે ને હા જાવ હવે આમ અને સાંજે આવજો પાછા એ વો હું ઇન્કોર આવવાનો ઠેકો હાલો પાછા Bye.